પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે 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 યુગે. નમો વિતરાય, નમો વૈજયંતાન, નમો સિદ્ધાન, નમો આયુર્વેદાન, નમો વજ્રાન, નમો વૈ સર્વસાધન, એસો પંચનમો ખાઓ, સર્વ પાપપ્રણાશનમ, મંગલાન સર્વેષુ, પરમં ભયમંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. મન વચન કાયાથી ધનની ચોરી ન કરવાની પ્રતિજ્ઞા કરે તો ઘેર બેઠા ધનના ઢગલા થાય તેમ છે. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક પ્રાણ ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણી સર્વ બ્રહ્મોપનિષદમ માહમ બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોદ નિરાકરણ મસત્વમ નિરાકરણ મે અસ્તુ તદાત્મની નિરતેય ઉપનિષસ્તુ ધર્માસ્તે મયી સંતુ તે મયી સંતુ. મારા અંગો પુષ્ટ બનો, વાણી, પ્રાણ, આંખ, કાન, બળ અને મારી સર્વ ઇન્દ્રિયો પુષ્ટ થાવો. ઉપનિષદોમાં જે કહ્યું છે તે બધું જ બ્રહ્મ વિશે કહ્યું છે. એ બ્રહ્મનો હું ક્યારેય અનાદર ન કરું અને બ્રહ્મ પણ મારો ક્યારેય અનાદર ના કરે. આત્મામાં જ રમણ કરતા મારામાં ઉપનિષદો વિશે જે ધર્મો કયા છે તે સંસ્થાપિત રહો. વર્તમાન અવસર્પિણી કાળના 24મા તીર્થંકર જંબુદ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં મહાવીર સ્વામી તરીકે જન્મ્યા, પ્રગટ્યા અને કલ્યાણ અને મોક્ષદાતા હતા. આ તીર્થંકર ના જીવન ચરિત્રનો સંક્ષિપ્તમાં આપણે પરિચય જાણીશું. તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા ઉર્ફે ઋષભદત્ત હતું અને
તીર્થંકર પરમાત્માની માતાનું નામ ત્રિશલા દેવી અને બે માતા દેવાનંદા પણ હતું. સામાન્ય રીતે આ એક આશ્ચર્ય પણ છે, લૌકિક આશ્ચર્ય, કે તીર્થંકરની બે માતા કેવી રીતે હોઈ શકે. પરંતુ પ્રથમ તીર્થંકર વૃષભદેવના સમયમાં ભરત ચક્રવર્તીના પુત્ર મરીચીએ કુલમદ કર્યો હતો અને કુલમદના કારણે છેલ્લા ભાવમાં તેઓ મહાવીર સ્વામી તરીકે જન્મ લે છે. ત્યારે કુલમદનું ફળ તેમને ભોગવવાનું બાકી રહે છે. તેથી 82 દિવસ માટે ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદાની કુક્ષીમાં તેમને આવવું પડ્યું હતું. તેથી તેમની બે માતા અને બે પિતાનું વર્ણન શાસ્ત્રોમાં અંકિત છે. દેવલોકમાંથી ચ્યવીને કુલમદના આધારે તેમનો દેવાનંદાની કુક્ષીમાં જન્મ થાય છે. દેવાનંદા વૃષભદત્ત બ્રાહ્મણની પત્ની છે. 82 દિવસ દેવાનંદાની કુક્ષીમાં પસાર થયા પછી ઇન્દ્રને પોતાને અવધિ જ્ઞાનમાં જોતા ખબર પડે છે કે તીર્થંકર પરમાત્માનો જીવ બ્રાહ્મણ કુળમાં થયો છે, એ ક્ષત્રિય કુળમાં હોવો જોઈએ. અને તેથી ઇન્દ્ર હરિણગમીષી દેવોને તે ગર્ભ દેવાનંદાની કુક્ષીમાંથી લઈને ત્રિશલા રાણીની કુક્ષીમાં અને ત્રિશલા રાણીનો ગર્ભ દેવાનંદાની કુક્ષીમાં મૂકવાનું હરિણગમીષી દેવોને આદેશ આપે છે. આ એક લૌકિક આશ્ચર્ય છે કે વર્તમાન અવસર્પણી કાળના છેલ્લા 24માં તીર્થંકર મહાવીર સ્વામીના બે પિતા અને બે માતા હતા. ભગવાન મહાવીર સ્વામીના જન્મ સમયે તેમના શરીરની જંગા ઉપર સિંહનું ચિહ્ન અર્થાત લાંછન હતું. મહાવીર સ્વામીના શાસન યક્ષ તરીકે માતંગ દેવ અને શાસન યક્ષણી તરીકે સિદ્ધાયિકાનું વર્ણન શાસ્ત્રોમાં અંકિત થયેલું છે. માતંગ યક્ષ શ્યામ વર્ણનો, હાથીનું વાહન, બે ભુજા, જમણા હાથમાં નોળીઓ અને ડાબા હાથમાં બીજોરું છે. શાસન યક્ષિણી શ્રી સિદ્ધાયિકા દેવી હરિત વર્ણ, સિંહનું વાહન, ચાર ભુજા, જમણા બે હાથમાં પુસ્તક અને અભય મુદ્રા, ડાબા બે હાથમાં બીજોરું અને બાણ છે. તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના શરીરની ઊંચાઈ 7 હાથની, તેમના શરીરનો વર્ણ સુવર્ણ છે. તેમના પૂર્વ ભવોની સંખ્યા 27 શાસ્ત્રોમાં અંકિત થયેલી છે. તેમને નંદન નામના ભવમાં વિદેહે નૈસાર પણ લખેલું છે. નૈસાર નામના પ્રથમ ભવમાં સંકિતની પ્રાપ્તિ થયેલી અને તે સમયે તેમની નગરી જંબુ દ્વીપમાં ભરત ક્ષેત્રમાં અહિચ્છત્રા હતી અને તે સમયે નંદનના ગુરુ પોટિલાચાર્ય હતા. 26મા ભવમાં પ્રાણત દેવલોકના પુષ્પોત્તર વિમાનમાંથી ચ્યવીને 27મા ભવમાં તેઓ મહાવીર સ્વામી રૂપે આવ્યા હતા. પ્રાણત દેવલોકનું 20 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી તેઓ ચ્યવન તિથિ પ્રમાણે, મારવાડી તિથિ પ્રમાણે અષાઢ સુદ છઠ અને ગુજરાતી તિથિ પ્રમાણે પણ અષાઢ સુદ છઠ ના દિવસે ચ્યવન પામીને
આવ્યા હતા. મહાવીર સ્વામીનો ગર્ભકાળ 9 માસ 7.5 દિવસનો, ગર્ભહરણ 82 દિવસ પછી થયેલું અને જન્મનો આરો ચોથા આરાના અંતે ક્ષત્રિય કુંડ નગરીમાં પૂર્વ દેશમાં મારવાડી તિથિ અને ગુજરાતી તિથિ પ્રમાણે ચૈત્ર સુદ 13ના દિવસે ભગવાનનો જન્મ ઇક્ષ્વાકુ વંશ અને કાશ્યપ ગોત્રમાં થયો હતો. કુમાર અવસ્થા 30 વર્ષ, રાજ્ય અવસ્થા ભોગવી નથી, વિવાહિત હતા. તેમની પત્નીનું નામ યશોદા હતું. તેમને એક પણ પુત્ર ન હતો, પરંતુ પ્રિયદર્શના નામની એક પુત્રી હતી. મહાવીર સ્વામીના જીવનમાં ગૃહસ્થકાળ 30 વર્ષ. તેમના માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થની મનુષ્યલોકનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી ગતિ મહેન્દ્ર દેવલોકમાં થયેલી. મહાવીર પ્રભુએ મારવાડી તિથિ પ્રમાણે માગસર વદ દસમ અને ગુજરાતી તિથિ પ્રમાણે કારતક વદ દસમમાં ક્ષત્રિય કુંડ નગરમાં જ્ઞાતખંડ વનમાં દીક્ષા લીધી હતી. દીક્ષા સમયે તીર્થંકર પરમાત્મા મહાવીર પ્રભુની શિબિકાનું નામ ચંદ્રપ્રભા હતું. દીક્ષાનો સમય હતો બપોરના 12:39. પંચમુષ્ટિ લોચ દ્વારા ભગવાને દીક્ષા ગ્રહણ કરેલી. દીક્ષા સમયે છઠનું તપ હતું. પ્રથમ પારણા ખીરથી કરેલા. પ્રથમ પારણાની નગરી કોલ્લાગ સન્નિવેશ અને પ્રથમ ભિક્ષાદાતા બહુલ દ્વિજના ઘરેથી ભગવાને ખીર દ્વારા પારણું કરેલું. દેવી દેવતાઓના પ્રમુખ આચાર પ્રમાણે બહુલ દ્વિજ ગૃહસ્થને ત્યાં પંચદિવ્ય દેવતાઓએ પ્રગટ કરી પંચવૃષ્ટિ કરી બહુલ દ્વિજને ભાગ્યશાળી, વૈભવશાળી, ઐશ્વર્યશાળી અને પુણ્યશાળી બનાવવામાં દેવો નિમિત્ત બન્યા હતા. ભગવાનના જીવનમાં છદ્મસ્તકાળ 12 વર્ષ 6.5 માસનો ગણાય છે. તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીને મારવાડી તિથિ પ્રમાણે વૈશાખ સુદ દસમ અને ગુજરાતી તિથિ પ્રમાણે વૈશાખ સુદ 11ના દિવસે જમભૃકીય નગરી બહાર રુજુવાલિકા નદીના કિનારે સાલ વૃક્ષ નીચે છઠના તપ સમયે કેવળ જ્ઞાન પ્રગટ થયું. ભગવાન મહાવીરના સમયમાં ઉત્કૃષ્ટ તપ 6 માસના ઉપવાસ ગણાય છે. ભગવાન મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થતા દેવી દેવતાઓ દ્વારા 3 ગઢવાળા સંવત્સરણની રચના થાય છે. તેમાં જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 21 ધનુષ્ય અને સંવત્સરણની ઊંચાઈ 4 કોષ અશોક વૃક્ષ સાથે છે. મહાવીર સ્વામીની પ્રથમ દેશના નિષ્ફળ ગયેલી અને બીજી દેશનામાં યતિ ધર્મ, ગૃહસ્થ ધર્મ અને ગણધરવાદ ઉપર ભગવાનના મુખે વાણી નીકળેલી. ભગવાનની આ બીજી દેશના સમાપ્ત થયા પછી ભગવાન મહાવીર સ્વામીએ જે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી એમાં પ્રથમ ગણધર તરીકે સૌભાગ્યશાળી બનનાર બ્રાહ્મણ ઇન્દ્રભૂતિ ગૌતમ ગોત્રમાં જન્મ્યા હતા. મહાવીર સ્વામીના 11 ગણધરો હતા. 11 ગણધરો બ્રાહ્મણ કુળમાં જન્મેલા હતા. તેમાં ઇન્દ્રભૂતિના બંને ભાઈઓ અર્થાત 3 ભાઈઓ ઇન્દ્રભૂતિ સાથે ગણધર બન્યા હતા. મહાવીર સ્વામીની પ્રથમ શિષ્યા અથવા સાધ્વી નું નામ હતું ચંદનબાળા. મહાવીર ભગવાનનો પ્રથમ ભક્ત શ્રેણીક હતો. મહાવીર સ્વામીના પરિવારમાં
700 કેવળ જ્ઞાનીઓ, 500 મન પર યવ જ્ઞાનીઓ, 1300 અવધિ જ્ઞાનીઓ, 314 પૂર્વધર જ્ઞાન ધરાવનારા અને 700 વ્યક્તિઓ વૈક્રિય લબ્ધિધર હતા. તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના સાધુઓની સંખ્યા 14,000. સાધુઓના વસ્ત્રનો રંગ શ્વેત હતો. તીર્થંકર પરમાત્મા મહાવીરના સાધુઓ વાંકા અને જડ હતા સ્વભાવે. મહાવીર પ્રભુના સાધ્વીની સંખ્યા 36,000. તેમના સમયમાં વાદી મુનિઓ 400 વ્યક્તિઓ હતા. ભગવાન મહાવીરના શ્રાવકોની સંખ્યા 1,59,000. તેમાં પ્રથમ શ્રાવકનું નામ શંખ શ્રાવક હતું. શ્રાવિકાઓની સંખ્યા 3,18,000. એમાં પ્રથમ શ્રાવિકા નું નામ સુલસા હતું. તીર્થંકર પરમાત્મા નો કેવળ જ્ઞાન કાળ 15 દિવસ, 1.5 વર્ષ ન્યૂન 42 વર્ષ નો ક્યાંક વર્ણવેલ છે. તીર્થંકર પરમાત્મા ની નિર્વાણ તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે કારતક વદ અમાસ અને ગુજરાતી પ્રમાણે આસો વદ અમાસ ગણાય છે. તીર્થંકર પરમાત્મા દિવાળીના દિવસે સ્વાતિ નક્ષત્રમાં અર્થાત તુલા રાશિમાં ચંદ્ર બેઠો હતો, ચંદ્ર પસાર થતો હતો, ત્યારે કે પદ્માસનમાં 2 ઉપવાસના તપ પછી પાવાપુરી તીર્થથી એકાકી નિર્વાણ પામ્યા હતા રાત્રિના પાછલા ભાગે. સમેત શિખરનું ટૂંક નામ અને સમેત શિખર યાત્રાનું ફળ લખ્યું નથી, કારણ કે ભગવાનનું નિર્વાણ સમેત શિખરથી થયું નથી. પાવાપુરી તીર્થથી નિર્વાણ થયું હોવાથી સમેત શિખરની ટૂંકનું વર્ણન નથી. મહાવીર સ્વામી પરમાત્માનો કુલ દીક્ષા પર્યાય 42 વર્ષ, આયુષ્ય 72 વર્ષ, અંતરમાન 250 વર્ષ. તેમના સમયમાં 5 અધ્યાત્મ જગતના આશ્ચર્યો થયા હતા. એમાં સૌ પ્રથમ આશ્ચર્ય તેમની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ હતી. બીજું આશ્ચર્ય સૂર્ય અને ચંદ્ર મૂળ વિમાને તેમના દર્શન માટે આવેલા. ત્રીજું આશ્ચર્ય ભવનપતિ દેવનો ઇન્દ્ર ચર્મેન્દ્ર ઉત્પાત મચાવીને ઉપરના દેવલોકમાં ગયેલો અને ત્યાંથી ઇન્દ્રના વજ્રથી ડરીને ભગવાન જ્યાં તપ કરતા હતા તેમના 2 પગની વચ્ચે આવીને છુપાઈ ગયેલો. તે અર્થાત ચમરેન્દ્રનો ઉત્પાત, ભગવાનનું ગર્ભહરણ જેવા 5 આશ્ચર્યો મહાવીર સ્વામીના સમયમાં થયેલા. મહાવીર સ્વામી સબુના સમયમાં કોઈ પણ તીર્થોત્તમ પુરુષ હતા નહીં. શાસનમાં વિશિષ્ટ તપ ચંદનબાળા અઠ્ઠન અને દિવાળી છઠ ગણાય છે. તે સમયમાં જિનાલય શિલ્પના મહાધર અને જિનાલય દિશા દ્વાર દક્ષિણ હતું. તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં અને કન્યા રાશિમાં થયેલા છે. જન્મ નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુનીનો ક્રમાંક 12 છે. ભગવાનનો જન્મ, મહાવીર સ્વામીનો જન્મ કન્યા રાશિમાં થયેલો હોવાથી રાશિનો સ્વામી અને માલિક બુધ ગણાય છે. મહાવીર પરમાત્માની જન્મનાડી આદ્ય, જન્મગણ માનવ, જન્મ યોની મહિષ અને રાશિ તત્વ ભૂમિ તથા રાશિની જાતિ વૈશ્ય ગણાય છે.
તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીનો વર્ગ મૃગ ગણાય છે. આરાધના અંગ ચિદાત્મા રક્ષા અને પ્રાકૃત નામ વદ્ધમાણમ ગણાય છે. સંક્ષિપ્ત જીવન ચરિત્રની માહિતી જાણ્યા પછી તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના કુંડળી વિશે સંક્ષિપ્તમાં જાણીશું. ભગવાન મહાવીર સ્વામીના જન્મ સમયે મકર લગ્નમાં મંગળ ધનિષ્ઠા નક્ષત્રનો ઉચ્ચનો છે. બીજા સ્થાનમાં કુંભ રાશિમાં એક પણ ગ્રહ નથી. ત્રીજા સ્થાનમાં મીન રાશિમાં પણ એક પણ ગ્રહ નથી. ચોથા સ્થાનમાં સૂર્ય ઉચ્ચનો બુધ સાથે બેઠેલો છે. પંચમ સ્થાનમાં વૃષભ રાશિનો શુક્ર છે. છઠ્ઠા સ્થાનમાં મિથુન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. સાતમા સ્થાનમાં કર્ક રાશિમાં ગુરુ અને રાહુ છે. આઠમા સ્થાનમાં સિંહ રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. નવમા સ્થાનમાં કન્યા રાશિનો ચંદ્ર છે. 10મા સ્થાનમાં ઉચ્ચનો તુલા રાશિનો વિશાખા નક્ષત્રનો શનિ છે. ભગવાનની કુંડળીમાં કેન્દ્રમાં લગ્નમાં મંગળ રૂચક યોગ, 10મા સ્થાનમાં શનિ ઉચ્ચનો શશ યોગ અને 7મ સ્થાનમાં ગુરુ ઉચ્ચનો હંસ યોગ. મહાવીર સ્વામીની કુંડળીમાં 3 પંચમહાપુરુષ યોગો વિદ્યમાન છે. પંચમ સ્થાનમાં શુક્ર સ્વગૃહી છે. ચતુર્થ સ્થાનમાં સૂર્ય ઉચ્ચનો, 7મ સ્થાનમાં ગુરુ ઉચ્ચનો, 10મ સ્થાનમાં શનિ ઉચ્ચનો અને પ્રથમ સ્થાનમાં મંગળ ઉચ્ચનો. 4 ગ્રહો કેન્દ્રમાં બેઠા ઉચ્ચના છે. 3 ગ્રહોથી 3 પંચમહાપુરુષ યોગ થાય છે અને શુક્ર પંચમ સ્થાનમાં સ્વગૃહી થઈને બેઠો છે. મહાવીર સ્વામીની કુંડળીનું સંક્ષિપ્ત વર્ણન જાણ્યા પછી મહાવીર સ્વામી પ્રત્યે અહોભાવ ધરાવતા પવિત્ર સંસ્કૃત વિદ્વાનોએ જે સ્તુતિ કરી છે તેનો આનંદ માણીશું. કૃતાપરાધ્યે અપિંજને કૃપા મંથરતાચ્યો ઈર્ષ દ્વારશા પાદરયો ભદ્રમ શ્રી વીર જીન નેત્રયો. જે શ્રી વીર ભગવાનના નેત્રો અપરાધ કરનારા પાણી ઉપર પણ દયાને સૂચવનારી કીકીઓવાળા છે અને તેવી જ દયા વડે જરા અશ્રુથી ભીજાયેલા થઈ ગયેલા છે તેવા બે નેત્રોનું કલ્યાણ થાવો. હિન્દીમાં સ્તુતિ છે. સહસ્ત્ર સત ગુણ શોભતે પ્રભુ સહસ્ત્ર નામ અનંતજી અપર જગ में वीरमणि तो महावीर कहंतजी वधत वधते सुख वधे कुल वर्धमान जिनेश्वर सब भविक जन मिल करो पूजा जपो नीत परमेश्वरम. गुजराती तो स्तुति. श्री सिद्धार्थ नरेन्द्र ना कुल नभे भानु समा छो विभू महाराचित चकोर ने जिन तमे छो पूर्ण चंद्र प्रभु. પામ્યો છું પશુતા તજી સુરપણું હું આપના ધર્મથી રક્ષો શ્રી મહાવીર દેવ મુજને પાપી મહાકર્મથી. તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના ચરણોમાં પ્રાર્થના. ચરમ તીર્થંકર ત્રિશિલાનંદન મહાવીર સ્વામીને વંદન. નામ તમારું લેતા મારા પુલકે પ્રાણોના સ્પંદન. ધર્મનો રાહ બતાવ્યો સ્વામી સૌને સુખ શાંતિ દેવા. ભવો ભવ મુજને મળજો તમારા ચરણ કમળની શુભ સેવા. આવા મહાવીર સ્વામી પ્રભુના પ્રસિદ્ધ તીર્થો ભારતમાં પાનસર, ગંધાર,
સાંચોર, ભદ્રેશ્વર, પાવાપુરી, ક્ષત્રિય કુંડ અને નાદિયામાં આવેલા છે. મહાવીર ભગવાનના સ્તવનનો થોડો આનંદ લઈશું. દીન દુખિયાનો તું છે બેલી, તું છે તારણહાર, તારા મહિમાનો નહીં પાર. રાજપાટને વૈભવ છોડી દીધો સંસાર, તારા મહિમાનો નહીં પાર. ચંડકોશિયો ડસિયો જ્યારે દૂધની ધારા પગથી નીકળે, વિષને બદલે દૂધ જોઈને ચંડકોશિયો આવ્યો શરણે. ચંડકોશિયાને તે તારી કીધો ઘણો ઉપકાર, તારો મહિમાનો નહીં પાર. કાનમાં ખીલા ઠોક્યા જ્યારે થઈ વેદના પ્રભુને ભારે, તોય પ્રભુજી શાંત વિચારે ગોવાળનો નહીં વાંક લગારે. ક્ષમા આપીને તે જીવોને તારી દીધો સંસાર, તારા મહિમાનો નહીં પાર. મહાવીર ગૌતમ પુકારે, આંખેથી આંસુની ધાર વહાવે. ક્યાં ગયા એકલા છોડી મુજને, હવે નથી કોઈ જગમાં મારે. પશ્ચાતાપ કરતા કરતા ઉપજ્યું કેવળ જ્ઞાન, તારા મહિમાનો નહીં પાર. જ્ઞાન વિમલ ગુરુ વચને આજે, ગુણ તમારા ગાવા કાજે. થઈ સુકાની તું પ્રભુ આવે, ભવજલ નૈયા પાર તરાવે. અરજ મારી દિલમાં ધારી, કરીએ વંદન વારંવાર, તારા મહિમાનો નહીં પાર. મહાવીર સ્વામી પ્રભુ પાવાપુરીથી નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા. તેનો દુહો મહાવીર પાવાપુરીમાં સિદ્ધા સિદ્ધિ દેનાર, સમેત શિખર પર ટૂંકતસ નમુ પૂજુ અનંતી વાર. તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના 27 ભવ નૈસાર, જેમાં સમકિતની પ્રાપ્તિ થઈ, ત્યાંથી સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ત્રીજા ભવમાં ભરતના પુત્ર મરીચી તરીકે, ચોથો અવતાર પાંચમા દેવલોકમાં દેવ તરીકે, ત્યાંથી પાંચમો અવતાર કૌશિક બ્રાહ્મણ તરીકે. બ્રાહ્મણ તરીકેના આયુષ્ય પૂરું થયા પછી છઠ્ઠા ભાવમાં સૌધર્મ દેવલોકમાંથી સાતમા ભાવમાં પુષ્પમિત્ર પુરોહિત તરીકે અને આઠમા ભાવમાં સૌધર્મ દેવલોકમાં જાય છે. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને અગ્નિદ્યોત બ્રાહ્મણ તરીકે જન્મ લે છે. બ્રાહ્મણ તરીકે આયુષ્ય પૂર્ણ થયા પછી 10મા ભાવમાં ઈશાન દેવલોકમાં જન્મ થાય છે. ઈશાન દેવલોકમાંથી ચ્યવીને અગ્નિભૂતિ બ્રાહ્મણ થાય છે. ત્યાંથી 12મા ભાવમાં શરદકુમાર દેવલોકમાં જાય છે. ત્યાંથી ચ્યવીને ભારદ્વાજ બ્રાહ્મણ થાય છે. ત્યાંથી પાછા ચોથા દેવલોકમાં જાય છે. ત્યાંથી પાછા ફરીથી 15મા ભાવમાં સ્થાવર બ્રાહ્મણ થાય છે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને બ્રહ્મ દેવલોકમાં જાય છે. દેવલોકનું આયુષ્ય પૂરું કરીને 17મા ભાવમાં વિશ્વભૂતિ રાજા થાય છે. રાજાનું આયુષ્ય પૂર્ણ થયા પછી 7મા દેવલોકમાં જાય છે. 18મા ભાવમાં 19મા ભાવમાં ત્રિપુષ્ટ વાસુદેવ તરીકે જન્મે છે. અને 20મા ભાવમાં વાસુદેવ નિયમથી જ મૃત્યુ પછી નરકે જતા હોવાથી 20મા ભાવમાં 7મી નરકે જાય છે. નરકમાંથી 21મા ભાવમાં સિંહ થાય છે. 22મા ભાવમાં વિમલ રાજકુમાર નારકી તથા તિર્યંચનું ભવ ભ્રમણ. 23મા ભાવમાં વિદેહમાં પ્રિય મિત્ર ચક્રવર્તી થાય છે. ચક્રવર્તીનું આયુષ્ય પૂર્ણ થયા પછી 24મા ભાવમાં મહાશુક્ર દેવ તરીકે
અને દેવમાંથી 25મા ભાવમાં નંદન રાજકુંવર ના ભાવમાં તીર્થંકર નામ કર્મ નિપાચિત થાય છે. 25મા ભાવમાં નંદન રાજકુંવર તરીકે તીર્થંકર નામ કર્મ ગોત્ર ઉપાર્જન કર્યા પછી પ્રાણત દેવલોકમાં પુષ્પોત્તર વિમાનમાં દેવ થાય છે અને પ્રાણત દેવના પુષ્પોત્તર વિમાનમાંથી આયુષ્ય પૂર્ણ થતા 27મા ભાવમાં મહાવીર સ્વામી ભગવાન તરીકે જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મ પામ્યા. આવા મહાવીર સ્વામી પ્રભુના 5 કલ્યાણકોની તિથિ અને તે સમયે કરવાના જપ નું વર્ણન જાણીશું. 54 કલ્યાણક તિથિ અષાઢ સુદ છઠ. ઓમ રીમ મહાવીર સ્વામીને પરમેષ્ઠિને નમઃ. જન્મ કલ્યાણક તિથિ ચૈત્ર સુદ તેરસ. ઓમ રીમ મહાવીર સ્વામીને અર્હતે નમઃ. દીક્ષા કલ્યાણક તિથિ કારતક વદ દસમ. ઓમ રીમ મહાવીર સ્વામીને નાથાય નમઃ. કેવળ જ્ઞાન કલ્યાણક તિથિ વૈશાખ સુદ 11. મંત્ર જપ ઓમ રીમ મહાવીર સ્વામીને સર્વજ્ઞાય નમઃ. મોક્ષ કલ્યાણક તિથિ આસો વદ અમાસ. ઓમ રીમ મહાવીર સ્વામીને પારંગતાય નમઃ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે.